વાગરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેના એચડીએફસી બેંકનું આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયા હતા. જોકે પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. વાગરા પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી. તસ્કરોએ પહેલા દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં નાકામ રહેતા વાગરામાં એટીએમ તોડ્યું હતું. પ્રાથમિક તબક્કે એટીએમમાં 3 થી 4 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તસ્કરો હવે કોઈ પણ હદે જઈને ચોરી કરવાની તૈયારી સાથે બેંકનું આખું એટીએમ ચોરીને લઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એચડીએફસી બેંકનું આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયા હતા. જોકે પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. વાગરા પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી. તસ્કરોએ પહેલા દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં નાકામ રહેતા વાગરામાં એટીએમ તોડ્યું હતું. પ્રાથમિક તબક્કે એટીએમમાં 3 થી 4 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાગરા પીએસઆઈ એ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે ઘટનાને પગલે તુરંત અલગ ટીમો બનાવી તસ્કરોને શોધવાની કવાયત શરૂ કરી છે. અલગ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે, જેનું નિરીક્ષણ કરી તસ્કરોના પગેરો શોધવામાં આવશે. બેંકના અધિકારીઓ હજી એટીએમમાં રહેલા રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત એટીએમના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાના પ્રયાસ ચાલુ છે. દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર તસ્કરોએ પહેલા દહેજમાં ચોરીનો પ્રયાસ કર્યા બાદ ત્યાં નિષ્ફળ જતા વાગરામાં એટીએમ તોડ્યું હોવાની ઘટનાથી તેઓ વિસ્તારથી વાકેફ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યા હોય તે કારનો નંબર મેળવવાનો પ્રયાસ ચાલુ છે. વાગરા પોલીસ સહિત એલસીબી, એસઓજી સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હોય તસ્કરોના સઘળ વહેલી તકે મળી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.